બનાસકાંઠાના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કર્યું છે। રોડ રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરંભે ચડ્યો હતો। ભાભરના મેશપુરા રોડ પર ઢીચણસમા પાણી ભરાતા માર્ગ વ્યવહાર બંધ કરવો પડ્યો હતો। મોટા ખાડાઓના કારણે કેટલાક ગામડા સુધી પહોંચવું મુશ્કેલ બન્યું છે। સ્કૂલે જતી વખતે શિક્ષિકાઓ ખાસ કરીને ભાભરથી અપડાઉન કરતા શિક્ષકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। 3 દિવસથી વીજળી અને મોબાઈલ સેવાઓ ઠપ થતા લોકોની મુશ્કેલી વધી છે। બનાસકાંઠા સરહદી વિસ્તાર જે ભાભર તાલુકાના ચાત્રા મેશપુરાના રસ્તા ઉપર જે પાણી ભરાઈ ગયા છે અને આ વિસ્તારમાં 16 ઇંચ જેટલો 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। અત્યારે અહીંયા ત્યાંથી પસાર થવા માટે લોકોને પણ બહુ મુશ્કેલી વેઠી રહ્યા છે અને અહીંયા પણ જે શિક્ષિકાઓ જે છે જે ચાત્રા ભણાવવા જાય છે તે પણ અત્યારે અહીંયા અટવાયેલી પડ્યું છે અને અહીંયાથી કોઈ પણ સાધન જાય તેમ નથી અને અત્યારે હાલ પરિસ્થિતિ બહુ ખરાબ છે। અહીંયાના સ્થાનિક છે મેશપુરાના, એમની સાથે આપણે વાત કરીએ શું એમને મુશ્કેલી। તમારે 16 ઇંચ વરસાદ પડ્યો છે, તમારે અહીંયા ગામમાં શું મુશ્કેલી છે? સાધન બાધન કશું જતું નહીં, 2-3 દિવસથી મુશ્કેલી છે અને આગળ જતા રોડ તૂટી ગયો છે। અને તમારા ગામમાં કેવી તકલીફ છે? પાણી ભરાણા છે કે શું, કેવી મુશ્કેલી છે અને કેટલો પશુઓને કેવી તકલીફ છે અને ખેતીવાડીમાં કેવું નુકસાન છે? બધું નુકસાન જ છે। આખો ખેતરમાંથી પાણી ભરેલ પડ્યું છે, ડેરીએ પાણી પડ્યું છે, ગામમાં જવરાતું નહીં। મેશપુરામાં ચાત્રામાં તો ઘણું પાણી છે, તો જવરાયું જ નહીં ચાત્રામાં। તો અહીંથી નુકસાની છે, પાકમાં નુકસાન છે, પાણીમાં નુકસાન છે, બરાબર બધી રીતે નુકસાન છે। આપણે વાવેતરમાં તો એરંડા, કપાસ, જાર, ગવાર બધામાં પાણી ભરેલ પડ્યું છે। પીવાના પાણીમાં તકલીફ છે। બોર ચાલુ લાઇટ ના આવે એટલે બોર ચાલુ ના થાય, બોર ચાલુ ના થાય એટલે પાણી કેવી રીતે આવે? મેશપુરા ગામના એમને પણ લાઇટનો પણ તકલીફ છે અને બોર પણ ચાલુ ના થવાના કારણે પીવાના પાણીની પણ બહુ તકલીફ વેઠી રહ્યા છે। મહેન્દ્ર પટેલ, GSTV, ભાભર, બનાસકાંઠા।